મજામાં આપણો લોક જોતો હોય મજામાં જ હોય છે. આજે આપણે જવાનું છે સત્તાધાર સાઈડ. તમને સત્તાધારનો વ્યૂ બતાવે. કાલ સાંજે આપણે ગયા હતા પણ કાલ સાંજેનો પ્રોગ્રામ હતો મિત્રો. આજે આપણે ઓર્ડર છે એટલે સોડા લઈને જવાનું છે મિત્રો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતો. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો તમે જોઈ શકો છો ધારી જુનાગઢ બાયપાસ છે મિત્રો. તમને ના ખબર હોય તો કહી દઉં. આ આવી ગયો આપણે ગણેશ ગલ્લે મિત્રો. ગણેશ ગલ્લે બંધ છે. આપણે ફોન કર્યો તો ભાઈએ કીધું કે બહુ પછી પાછી નાખી જાય મિત્રો. પાછો ધક્કો થાય આપણે. આવી ગયા કાલસારી ગામમાં મિત્રો. આવી ગયા કાલસારીથી આપણે રાજપરા જવા નીકળી ગયા મિત્રો. કેમ કે આપણે કાલસારીમાં ખોટી ન થઈ ગઈ છે કે ટાઈમના હિસાબે મિત્રો. આપણે ઓર્ડર બહુ ઝાઝા લીધેલા છે મિત્રો. 3-4 દી લગીના એની હિસાબે આપણો લોગ નથી મૂકી શકતા મિત્રો. એકાદ દીનું લેટ થાય છે મિત્રો. આવી ગયો આપણે રાજપરા ગામ. રાજપરાનો તમે વ્યૂ જોઈ શકો છો મિત્રો. આવી ગયા આપણું KGN પાનમાં. ત્યાંથી આપણે જવાનું છે સૂર્ય પાનમાં મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે આવી ગયા આપણે સૂર્ય પાનમાં મિત્રો. અહીંથી આપણે નીકળી ગયા સીધું રવેચીમાનું મંદિર. તમે દર્શન કરી શકો છો મિત્રો. બહુ સરસ મજાનું મંદિર છે મિત્રો. આવી ગયા આપણે રવિરાજ પાન સેન્ટરમાં આવી ગયા મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા સોડા ઉતારીને 25 પેટી સોડા ઉતારીને નીકળી ગયા પાછી ગામમાં. બીજી દુકાન હતી ત્યાં મિત્રો. આજે રામનવમી છે. જય શ્રી રામ કોમેન્ટમાં લખી નાખજો મારા ભાઈઓ. જય શ્રી રામ. તમે ક્યાં ક્યાં ગામના છો એ પણ જરૂરથી કમેન્ટ કરી નાખજો મિત્રો. મને ખબર પડે કે આપણો લોક ક્યાં ક્યાં ગામ જોવે છે. મિત્રો તમને ના ખબર હોય તો કહી દો. આપણે મુનિ આશ્રમનો રસ્તો છે મિત્રો. બહુ સરસ મજાનો આશ્રમ આવેલો છે. તો મિત્રો તમને ખબર જ હશે પંચકેસરી આપણે હનુમાન એટલે તમને ખબર જ હોય. સત્તાધારની બાજુમાં આવેલું પંચકેસરી હનુમાન. બહુ સરસ મજાનું નાના છોકરાને રમવા લાયક સ્થળ છે મિત્રો. તમે જોઈ શકો છો. આ આપણે દેખાય ડેમ સત્તાધાર મિત્રો. દેખાય સત્તાધાર છે મિત્રો. ધારમાંથી આશ્રમ આવેલો બહુ સરસ મિત્રો. આવી ગયો આપણે સત્તાધારનો ગેટ દાનગી ગયો. આવી ગયા આપણે કૃષ્ણા પાવભાજીમાં. આવી ગયા આપણે ભોલે પાન સેન્ટરમાં મિત્રો. આપણે 10 પેટી સોડા નાખીને આવી ગયા મોમાએ પણ 10 પેટી સોડા નાખવાની હતી મિત્રો. 20 પેટી સોડા નાખીને આપણે નીકળી ગયા રામપરા તરફ. રામપરા સાંજે બહુ ભવ્યથી ભવ્ય લોકડાઉનનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો. માતાજીનો 25મો પાઠ ઉત્સવ હતો મિત્રો.